ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમતલમાં ગતિમાં સદિશ વિશેની બહુ બધી વાત કરી લીધી. સદિશ કોને કહેવાય, સદિશના પ્રકારો, સદિશનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સદિશનું વિભાજન, બહુ બધી વાત થઈ ગઈ. હવે આપણું મેઇન ચેપ્ટર છે સમતલમાં ગતિ. તો જે રીતના સુરેખ પદ પર ગતિમાં સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ આ બધી રાશિઓ જોઈ, તેમ સમતલ માટે આ બધી રાશિઓ જોઈએ. તો તેમાંની પહેલી રાશિ છે સ્થાન સદિશ. તો સ્થાન સદિશ એટલે શું લખેલું છે મેં વાંચો, સંદર્ભ બિંદુથી કોઈ બિંદુને જોડતો સદિશ. સંદર્ભ બિંદુથી કોઈ બીજું બિંદુ તેને જોડતો સદિશ દોરવાનો તેને કહેવાય સ્થાન સદિશ. જેમ કે આપણે આલેખ લઈએ x એક્સિસ ને y એક્સિસ, તો આપણું આ જે O છે એ આપણું સંદર્ભ બિંદુ થઈ જાય. અને અહીંયા મેં કોઈ એક બીજું બિંદુ પાડું P, તો સંદર્ભ બિંદુથી P બિંદુને જોડતો મારો સદિશ તેને મારાથી કહેવાય સ્થાન સદિશ. ઓકે, તો સ્થાન સદિશને આપણે આ તરીકે દર્શાવીએ. તો હવે આ સદિશ જો મારો સ્થાન સદિશ હોય તો તમે સદિશ વિભાજનમાં જોઈ રહ્યા છો, એને x ઘટક x i કેપ તરીકે અને y ઘટક y j કેપ તરીકે લખી શકીએ. તો એના પરથી આપણો સ્થાન સદિશ શું બને, x i કેપ પ્લસ y j કેપ, P બિંદુનો સદિશ. હવે જો કણ P બિંદુ પછી ડેલ્ટા t જેટલા સમયમાં કોઈ બીજા બિંદુ P' પાસે જાય, જો કોઈ બીજા બિંદુ P' પાસે પહોંચે, આ રીતના જો આલેખમાં P બિંદુથી P' પાસે પહોંચેલો છે, કેટલો સમય લાગ્યો એને, ડેલ્ટા t જેટલો સમય. તો P' બિંદુ પાસે પહોંચે તો એના નામ શું લખી શકાય, r' કેમ, તો P' બિંદુનો સ્થાન સદિશનો માર્ગ છે r' કહેવાય. સંદર્ભ બિંદુથી છેદી એટલે એ બી સ્થાન સદિશ જ છે, તો તેના નામ લખાય x' i કેપ પ્લસ y' j કેપ. તો હવે આપણે બીજી રાશિ જોઈએ, સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ એટલે શું, કોઈ એક સદિશનો બીજા સદિશ તરફની દિશાનો સદિશ. કોઈ એક સદિશ એટલે આપણો r, બીજા સદિશ એટલે r' ની દિશામાં, r થી r' ની દિશા તરફનો બી સદિશ જ. જો મેં આટલેમાં બનાવેલો છે આ પણ સદિશ જ છે, એટલે r થી r' ની દિશાનો સદિશ તેને મેં ડેલ્ટા r' કહ્યું, એ મારો શું છે, સ્થાનાંતર સદિશ, દિશામાં સદિશ. તો સ્થાનાંતર સદિશ વિશે આપણને ખબર છે, r ડેલ્ટા r' બરાબર આપણે કઈ રીતના લખાય, r' r. ઓકે, તો r' બરાબર લખેલું છે આ આપણે જોઈ ગયા x' i કેપ પ્લસ y' j કેપ. તે જ રીતના r સદિશ એટલે શું છે, x i કેપ પ્લસ y j કેપ. તો એનો ડેલ્ટા r કાઢો તો i કેપ વાળાની બાદબાકી કરો તો x' x i કેપ પ્લસ y' y j કેપ. હવે x' x ને આપણે ડેલ્ટા x બી કહી શકીએ અને y' y ને ડેલ્ટા y બી કહી શકીએ. તો આના પરથી આપણો સ્થાનાંતર સદિશ શું બને, ડેલ્ટા x' i કેપ પ્લસ ડેલ્ટા y' j કેપ. ડેલ્ટા x એટલે x' x એ રીતનું છે. ઓકે, ચાલો તો તમને સ્થાન સદિશ એટલે શું, સ્થાનાંતર સદિશ એટલે શું ખબર પડી ગઈ. તો આપણને જો સ્થાનાંતર ખબર પડી જાય તો આપણે સરેરાશ વેગ જાણીએ છીએ. સરેરાશ વેગ એટલે શું, પદાર્થના સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. આપણે સરેરાશ વેગને બે રીતના ચિહ્નથી દર્શાવી શકીએ, એક v બાર રીતે અથવા આ રીતના બે વાક્યની વચ્ચે v લખીએ. ઓકે, તો આપણે શું કીધું, પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા r' અને સમયગાળો ડેલ્ટા t. આપણે જોઈએ કે ડેલ્ટા t સમયગાળા એ બેનો ગુણોત્તર જો p બિંદુથી p' બિંદુ પર પહોંચેલો હતો તો ડેલ્ટા r' બરાબર આપણે લાવે છે ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y j કેપ. એ જ કિંમતો મૂકેલી છે અને બંનેના નીચે ડેલ્ટા t વડે ભાગી કાઢ્યું. તો આના પરથી જો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, તેને એમ કહી શકીએ માત્ર x દિશાનો સરેરાશ વેગ, તે જ રીતના માત્ર y દિશાનો સરેરાશ વેગ. તો કુલ સરેરાશ વેગ બરાબર બી આ રીતના સમીકરણ મળ્યું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, આપણને સરેરાશ વેગ કયા બે બિંદુ વચ્ચેનો મળ્યો, p અને p' વચ્ચેનો. તો p અને p' વચ્ચે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r' હતો. તો આના પરથી સરેરાશ વેગ એમ કહેવા માંગે કે કોઈ p બિંદુથી p' બિંદુ વચ્ચે પદાર્થનો વેગ કેવો હશે તેની વાત કરે. તો એ તો આપણને સીધી રેખામાં મળ્યું p બિંદુથી p' વચ્ચે, પણ હકીકતમાં વાસ્તવિકમાં એ આ રીતના થોડી વક્રાકાર ગતિ કરીને ગયેલો છે. પરંતુ આ ડેલ્ટા v એટલે કે સરેરાશ v પરથી આ માહિતી મળતી નથી કે p થી p બિંદુ સુધી, p થી p' બિંદુ સુધી એ કઈ રીતે ગયો. એનો મતલબ કે આપણે હજુ એને નાનો વેગ લેતું જવું પડે. મતલબ કે આપણે હવે જે વાત કરવાના છે વેગની, તે તાક્ષણિક વેગ એટલે કે કોઈ એક બિંદુ પર, તે જ બિંદુ પર તે જ ક્ષણે કયો વેગ આવશે તેની વાત કરીએ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ તાક્ષણિક વેગ. ઓકે, તો આપણે કીધું p ને p' વચ્ચે કયા બિંદુએ કેટલો વેગ હતો તે નહીં મળે. તો કયા બિંદુએ કયો વેગ હતો તે જાણવું હોય તો મારે આ બે વચ્ચેનો સમય ઘટાડતો જવું પડે. સમય ઘટાડીને એટલો નાનો કરવો જોઈએ કે કોઈ એક બિંદુનો જ સમય મળે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા તો તાક્ષણિક વેગમાં મેં વેગનું જે આપણું સરેરાશ મૂલ્ય છે તેને લિમિટ આપો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય કે ડેલ્ટા t 0 ની નજીક જતો છે, 0 નથી થતો, સમય 0 ની નજીક એટલે કે નાનો થતો જતો. તો આ સરેરાશ વેગ હોય તેમાં જો આ લિમિટ લખું તો એનું નાનું મૂલ્ય મળે.
તો જો સરેરાશ ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા આર હતું, એની સરેરાશ ડેલ્ટા ટી ડેલ્ટા આર ની જગ્યાએ આપણે ડેલ્ટા એક્સ આઈ કેપ ને ડેલ્ટા વાય જે કેપ જોઈ ગયા છે આગળ ભાગ્યા ટી કરું. હવે જો એને લિમિટ આપો, આઈ કેપ ને સાઈડ પર રાખો ને લિમિટ આપો, જે કેપ ને સાઈડ પર રાખો ને લિમિટ આપો, તો અંતરનું નાનામાં નાનું મૂલ્ય તેને dx દ્વારા દર્શાવે, તો dx/dt થઈ જાય. તે જ રીતે આનું dy/dt થઈ જાય. આ છે શું? આ છે વિકલન. તો જ્યારે બહુ મોટું મૂલ્ય આપેલું અંતરનું સમય સાથે બદલાતું, તો આપણને કોઈ એક ક્ષણનું જોઈતું હોય તો તે અંતરના પદનું સમયની સાપેક્ષે વિકલન કરો. સમયની સાપેક્ષે વિકલન કરો એટલે એનું નાનું મૂલ્ય મળી જશે. ઓકે, તો આના પછી આપણે dx/dt ને vx કહી શકીએ અને dy/dt ને vy કહી શકીએ. તો આના પછી આપણે જોઈએ વેગનું સમીકરણ vx i કેપ dy જે કેપ રીતનું બને. તો આ આપણને તાત્ક્ષણિક વેગનું મૂલ્ય આપે, જ્યાં vx શું છે, dx/dt ને vy શું છે, dy/dt. વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે આ ગણતરી પરથી તમને એટલો અંદાજ ન આવ્યો તો આપણે આકૃતિ પરથી સમજવાની ટ્રાય કરીએ. ધારો કે p બિંદુ હતો ને p' હતો, સમય કેટલો થયેલો હતો, ડેલ્ટા t. હવે આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મતલબ કે સમય ઘટાડતો જવાનો. જો p થી p' વચ્ચેનો સ્થાનાંતર સદિશ આટલો મોટો હતો, તો આ મારા વેગની દિશા થઈ. હવે જો મેં કોઈ બીજા p' બિંદુએ પહોંચું તો p' નો આ રીતનો સદિશ ને એના માટેનો સ્થાનાંતર સદિશ આટલો નાનો થઈ જાય. હજુ કોઈ ત્રીજો પોઈન્ટ લેતો તો હજુ નાનો થતો, ને જો કોઈ તાત્ક્ષણિક એટલે કે તે જ મૂલ્ય લેતા આપે તે જ પોઈન્ટનું, તો તે પોઈન્ટનો સ્થાનાંતર સદિશ આ તરફ દેખાશે. તો આ મારો જે વેગ મળે તે મારો તાત્ક્ષણિક વેગ આપે, કોઈ એક બિંદુએ જ તેનો પોઈન્ટનો વેગ. ઓકે, તો આના પરથી તાત્ક્ષણિક વેગના વિશેની વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? સરેરાશ વેગના આલેખમાં કોઈ બિંદુને દોરેલો સ્પર્શક. આ સ્પર્શક છે. સ્પર્શક એટલે શું? કે કોઈ એક જ પોઈન્ટમાંથી નીકળે ને એનો ટેન્જન્ટ હોય તેને એનો સ્પર્શક કહેવાય. તો કોઈ એક બિંદુમાંથી દોરેલો સ્પર્શક તે બિંદુએ તેના તાત્ક્ષણિક વેગનું મૂલ્ય આપે અને એની દિશા કઈ? વેગની દિશામાં. જો તમે આલેખ પર સ્પર્શક છે ને બંને દિશામાં દોરી શકો, આ તરફ બી દોરી શકો ને આ તરફ બી દોરી શકો, પણ સાચો જવાબ આ છે ક્યારે કહી શકાય? જ્યારે વેગની દિશા આવે ત્યારે. ઓકે, તો એના પરથી તાત્ક્ષણિક વેગની વ્યાખ્યા શું? સ્પર્શક અને તે દિશા તરફ. ઓકે, હવે આપણે આ તાત્ક્ષણિક વેગનું મૂલ્ય તો મેળવી લીધું, પરંતુ સદિશ રૂપ મળેલું. હવે કોઈ વખત તમને પૂછે તાત્ક્ષણિક વેગનું મૂલ્ય કેટલું છે, તમને x દિશામાં અને y દિશામાં ખબર છે, પણ સરેરાશ મૂલ્ય કેટલું છે? તો ત્યારે એનું સરેરાશ મૂલ્ય શોધવા માટે આ તમે સદિશ રૂપમાં ભણી ગયા છો, વર્ગમૂળમાં એ બધાનો વર્ગ કરવાનો, એના x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. ઓકે, તે જ રીતના એની દિશા શોધવી હોય તો તમે જોઈ શકો, જો મેં આ બિંદુમાંથી સ્પર્શક v દોરું તો તેને x ઘટક vx મળે, એનો y ઘટક vy મળે, જે અહીંયા મૂકેલો છે. તો એની દિશા tan θ બરાબર શું લખી શકાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તેના પરથી tan θ બરાબર vy ના છેદમાં vx. આપણને જો દિશા એટલે કે ખૂણો θ જોતો હોય તો tan થાય ને તો tan ઇન્વર્સ લખી ટેબલમાં જોઈ શકો. હવે આપણે સરેરાશ વેગ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ પ્રવેગ. તો પ્રવેગની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈએ સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગમાં થતા ફેરફાર અને તે માટે લીધેલા સમયગાળો એના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવાય. તો સરેરાશ પ્રવેગની સંજ્ઞા 12 પાડવાની, સદિશના ઉપરનો 12 અથવા તો આ રીતના પાઠ્યમાં બી લખી શકાય. તો વેગમાં થતો ફેરફાર અને તે માટેનો સમયગાળો એ બેનો ગુણોત્તર, એને સરેરાશ પ્રવેગ કહેવાય. આગળ આપણે જોઈ ગયા છે કે વેગને એના ઘટકોમાં લખવું હોય તો ડેલ્ટા vx અને ડેલ્ટા vy લખી શકાય. ઓકે, એને ડેલ્ટા t વડે ભાગો બંનેની છે, આ રીતના ભાગો તો આ જે જવાબ મળે તે આપણને સરેરાશ પ્રવેગનું સૂત્ર આપે. એ જ રીતના એને એના એ રૂપમાં બી લખી શકાય. એનો જે આ ax એટલે શું છે? ડેલ્ટા vx ને ડેલ્ટા છેદમાં ડેલ્ટા t એનો x ઘટક. તે જ રીતના ay શું છે? ડેલ્ટા vy ને છેદમાં ડેલ્ટા t એનો y ઘટક પ્રવેગનો. ઓકે, આ લખો તો પણ સાચું છે અને આ રૂપમાં લખો તો પણ સાચું જ છે. ઓકે, હવે તમને સરેરાશ પ્રવેગ એટલે તો આઈડિયા આવ્યો કે જે આપણો વેગમાં થતો ફેરફાર હોય ને તેને સમયગાળા વડે એને ભાગી કાઢો એટલે તમને સરેરાશ પ્રવેગ મળી જાય. પણ પરંતુ અહીંયા સદિશ રૂપમાં, પરંતુ તાત્ક્ષણિક પ્રવેગ કે કોઈ એક ક્ષણે પ્રવેગ કેટલો હોય તેની વાત કરીએ તો તાત્ક્ષણિક પ્રવેગ એટલે કોઈ એક ક્ષણ માટે સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને, સરેરાશ પ્રવેગ જે બી હતો આપણો તેનું મૂલ્ય નાનું કરતા જાઓ એટલે કે સીમાંતમાં એટલે કે નાનામાં નાનું જે મૂલ્ય મળે તેને કહેવાય તાત્ક્ષણિક પ્રવેગ. તો આપણા પાસે સરેરાશ પ્રવેગનું લિમિટ લે, સરેરાશ પ્રવેગની લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. હમણાં હું તમને કહી ગયો કે સમય જેમ બને તેમ નાનો કરવાનો, 0 ની નજીક કરવાનો. ઓકે, તો પાછી એ જ કિંમતો મૂકી છે, મતલબ એને લિમિટ આપી છે. આ પદને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અને આ પદને પણ લિમિટ આપવાની છે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy ના છેદમાં dt.
હવે જ્યારે તમે કોઈ મોટા જાડાને લિમિટ લગાવો અને નાનો ફેરફાર કરો તો તમને મેં આગળ કહી ગયું વિકલન લેવાનું. તો ડેલ્ટા વી x નું સમયની સાપેક્ષે એકવાર વિકલન, ડેલ્ટા વી y નું સમયની સાપેક્ષે એકવાર વિકલન તમે દાખલાઓમાં આ વિડિયોમાં તમે દાખલો જોશો તેમાં તમને વધારે અંદાજ આવશે કે વિકલન કઈ રીતે કરવાનું. હવે એ જ એને આપણે x અને y ઘટકમાં પાછું પ્રવેગના રૂપમાં લખીએ તો સદિશ a એટલે અહીંયા માત્ર તાક્ષણિક પ્રવેગ છે. સદિશ a નો 12 એટલે સરેરાશ પ્રવેગ છે. તાક્ષણિક પ્રવેગને કોઈવાર માત્ર પ્રવેગ તરીકે બી બોલવામાં આવે. અને મેં ખાલી કહ્યું ને પ્રવેગ તો તાક્ષણિક પ્રવેગ, તાક્ષણિક વેગને બી ખાલી વેગ બોલો તો એ તાક્ષણિક વેગની વાત ચાલતી છે. પૂરો વેગ હોય ત્યારે સરેરાશ શબ્દ લગાવવાનો. ઓકે, તો એને આ ઘટકમાં રૂપમાં લખ્યું x ઘટક ને y ઘટકમાં. તો એના પરથી એનું મૂલ્ય શોધવું હોય તો આગળ જોઈ ગયા છો સદિશના પરથી મૂલ્ય શોધવું હોય તો એના વર્ગમૂળમાં વર્ગના રૂપમાં લખવાનું. પરંતુ એની દિશા તાક્ષણિક વેગની દિશા કઈ આવે તો જો તમને સરેરાશ વેગની દિશા પહેલા બતાવું. કારણ કે આ p બિંદુ પાસે એનો વેગ v સ્પર્શકની દિશામાં, તો એ રીતના p' બિંદુ પાસે એનો વેગ v' બીજા સ્પર્શકની દિશામાં. તો આપણને ડેલ્ટા v જોઈએ. તો ડેલ્ટા v એટલે શું? એક સદિશ અને બીજો સદિશ, સ્થાનાંતર સદિશને બોલી દો. એક સદિશનો બીજા સદિશની દિશાનો સદિશ એને સ્થાનાંતર સદિશ કહેવાય. તો આપણે ડેલ્ટા v આપે તો એ ડેલ્ટા v ની જે દિશા થવાની હમણાં જે ડેલ્ટા v ની દિશા થવાની તે જ આપણા પ્રવેગની દિશા થવાની. કેમ કે સમયની કોઈ દિશા છે ને તો ડેલ્ટા v ની જે દિશા થશે તે જ આપણા સરેરાશ પ્રવેગની દિશા થશે. તો આ તરફ આપણને સરેરાશ પ્રવેગ મળશે. ઓકે, તે જ રીતના જો આપણે હવે એના મૂલ્યને નાનું કરતા જાય, જો હવે p' ની જગ્યાએ હજુ નજીક કોઈ બીજો p' બિંદુ બને એ અહીંયા મળે તો એને જોડો તમે હજુ જરાક આ તરફ જાઓ એકદમ આ પોઈન્ટ પર તો એકદમ લંબમાં જેવી મળશે 90 ના ખૂણે આપણને પ્રવેગની દિશા મળશે. પ્રવેગ એટલે તાક્ષણિક પ્રવેગ છે, ખબર પડી છે. તો આના પછી આપણને તાક્ષણિક પ્રવેગની દિશા કઈ મળી? સ્પર્શકને લંબ રૂપમાં તાક્ષણિક પ્રવેગની દિશા મળી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ પ્રવેગ, તાક્ષણિક પ્રવેગ, પ્રવેગનું મૂલ્ય, પ્રવેગની દિશા વિશેનો અંદાજ આવી ગયો. હવે આપણે એ જોઈએ કે પ્રવેગ મુજબ વેગની દિશા કઈ હોય. ઓકે, અથવા તો વેગ મુજબ પ્રવેગની દિશા કઈ હોય કોઈ બી રીતે. તો સુરેખ પદ પર આપણે જે આગલું ચક્કર ભણી ગયા તેમાં જોયું કે વેગ એક દિશામાં વધારો થતો હોય તો પ્રવેગની દિશા બી એ જોઈ. અને જો વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગની દિશા પ્રતિ પ્રવેગ રૂપમાં હોય. તો આપણે સુરેખ પદમાં જોઈ ગયા છે પ્રવેગની દિશા કાં પ્રવેગને સમાન, વેગને સમાંતર અથવા વેગને પ્રતિ સમાંતર અથવા તો વિરુદ્ધમાં. હવે વર્તુળાકાર ગતિ થશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હશે તો વર્તુળમાં દરેક જગ્યાએ એનો સ્પર્શક આવશે તો સ્પર્શકની દિશામાં એનો વેગ આવવાનો. તો આપણે જોઈ ગયા જો સ્પર્શકની દિશામાં એનો વેગ આવે તો પ્રવેગ એના લંબરૂપમાં હોય, પ્રવેગના લંબરૂપમાં હોય એટલે કે કેન્દ્ર તરફની દિશામાં દર વખતે મળશે. અને જો સમતલમાં ગતિ થતી હશે, સમતલમાં ગતિ એટલે કે આ પાટી સમજો કે સમતલ છે તો હમણાં આ રીતમાં ગતિ થતી છે. મતલબ શું કે એનો x દિશામાં બી ઘટક બદલાતો છે v નો. આ ધારો કે અહીં એનો v છે તો v નો x દિશામાં બી ઘટક મળવાનો અને y દિશામાં બી ઘટક મળવાનો. ખબર પડી છે. તો આવી જ્યારે ગતિ થતી સમતલમાં ત્યારે વેગ x દિશામાં બી બદલાય અને y દિશામાં બી બદલાય. તો આપણને ત્યારે પ્રવેગ એ રીતનો જોઈએ કે એ વેગને x માં બી બદલે અને y માં બી બદલે. તો જો અહીંયા મેં આકૃતિ દોરી છે, જો આ મારી વેગની દિશા તો પ્રવેગની દિશા નહીતર એને સમાંતર કે પ્રતિ સમાંતર નહીં એને લંબ પણ કોઈ બી થીટા ખૂણો બનાવે. એ થીટા ખૂણો ની 0 હોવો જોઈએ, ની 90 ડિગ્રી હોવો જોઈએ, નહીં 180 હોવો જોઈએ. આ સિવાયના કોઈ બી ખૂણામાં થીટા ખૂણે જો એનો પ્રવેગની દિશા તો જો પ્રવેગના આપણાથી બે ઘટક કરાય, એક એને આ તરફનો ઘટક ને એક આ તરફનો ઘટક, તો પ્રવેગનો આ તરફનો એટલે કે વેગને સમાંતર ઘટક કરેલો એ શું કરે? વેગના વધારામાં મદદ કરે. જ્યારે એનો લંબ ઘટક એની દિશા બદલવામાં મદદ કરે. તો અહીંયા જોઈએ કે આપણે એક દિશામાં x માં વધારો કરવામાં મદદ કરે, એક y માં મદદ કરવામાં મદદ કરે. ઓકે, તો આ રીતના તમે પ્રવેગની પણ જોઈ શકો છો. હવે એની અંદર આપણે દાખલો જોઈએ. હવે આપણે ઉદાહરણ 4.4 જોઈએ. કોઈ કોણનું સ્થાન સદિશ r બરાબર 3.0 t I કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 k કેરેટ વડે અપાય છે. એક આપણો સ્થાનાંતર છે જે t સેકન્ડમાં આપણે લેવાનું છે અને જે સહગુણકો છે એના એકમો એવી રીતે મળે છે અથવા તો એ રીતે લીધા છે કે જેથી r મીટરમાં મળે. એટલે અંતરનું મૂલ્ય જે પણ કંઈ મળે તે આપણે મીટરમાં મળે. તો કણના t સમયનો વેગ અને t સમયનો પ્રવેગ એ આપણે શોધવાનું છે. બીજું t બરાબર 1.0 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા નક્કી કરવાની છે. તો પહેલું લઈએ કે કણનો વેગ શોધવો છે. તો પહેલા જે સ્થાન સદિશ આપ્યો છે તેને લખીએ સદિશ r બરાબર 3.0 t I કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 k. હવે સ્થાનાંતર અથવા તો સ્થાન સદિશનું આપણે t સાપેક્ષે એક વખત વિકલન લઈએ એટલે આપણને વેગ સદિશ મળે. એને હું વેગ સદિશ vt
તો સદિશ vt બરાબર d by dt ઓફ સદિશ આ એટલે તે કિંમત મૂકીએ તો d by dt ઓફ 3.0 t I plus 2.0 t square j plus 5.0 k હવે આમાં 3.0 અને I એ બધા અચળાંક છે અને t નું t સાપેક્ષે વિકલન એટલે 1 થાય એટલે આને લખવું હોય તો આમ લખી શકાય 3.0 into 1 dt by dt એટલે 1 into I plus 2.0 ને j કોન્સ્ટન્ટ છે એટલે તેને વિકલનની બહાર કાઢવા પડે અને t સ્ક્વેર નું વિકલન થાય twice t j અહીંયા 5.0 ને k બધા જ કોન્સ્ટન્ટ એટલે એનું વિકલન થશે 0 એટલે ફાઇનલી આ લખાય 3.0 I plus 2 × 4 એટલે 4.0 t j તો આ તમારો થઈ ગયો સદિશ vt હવે સદિશ vt નું ફરીથી આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ સદિશ મળે તો પ્રવેગ સદિશ સદિશ at બરાબર d by dt ઓફ સદિશ v અથવા તો સદિશ vt જે કેવું એટલે કે is equal to d by dt of 3.0 I plus 4.0 t j ફરીથી વિકલન કરીએ તો પહેલા પદમાં 3.0 ના I એટલે અચળાંક છે એટલે અચળાંકનું વિકલન થાય 0 પ્લસ 4.0 ને j કોન્સ્ટન્ટ ને t નું t સાપેક્ષે વિકલન એટલે 1 થશે j એટલે કે જવાબ આવશે 4.0 j સદિશ at નું મૂલ્ય 4.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એની જે દિશા છે એ ધનવાયુ દિશામાં છે એટલે એકમ લખો હોય તો તમે લખી શકો મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે આપણને પૂછ્યું છે t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય શોધવાનું છે તો પહેલા તો vt નું જે સૂત્ર આપણું આવ્યું છે તે લખીએ સદિશ vt બરાબર 3.0 I plus 4.0 t j અને હવે શોધીએ બીજું ઉપર t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય તો પહેલા t બરાબર 1 સેકન્ડ માટે vt શું લખે તો જ્યાં જ્યાં તમને t દેખાય છે ત્યાં 1 લખવાનું છે એટલે જે વેગ મળશે અને સદિશ v નો is equal to 3.0 I plus 4.0 into 1 j ફાઇનલી હશે 3.0 I plus 4.0 j આ સદિશ મૂલ્ય હવે તેનું મૂલ્ય શોધવું હોય એટલે કે મોડ્યુલસ ઓફ સદિશ v બરાબર સ્ક્વેર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર આ તમારું થયું vx આ થયું vy એટલે કે ખાલી મૂલ્ય લખો તો 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 3 તારી 9 ને 4 ચોક 16 ની 9 25 થશે અને તેનું રૂટ લેતા જવાબ આવશે 5 તો મોડ્યુલસ ઓફ v બરાબર 5 મીટર પર સેકન્ડ હવે દિશાની વાત કરીએ તો ધારો કે આપણો જે વેગ સદિશ છે એને x ઘટક અને y ઘટક છે એટલે તે xy સમતલમાં હશે તો આપણે એવું કહેવાનું કે સદિશ v એ ધન x અક્ષ સાથે આંતરેલો ખૂણો થીટા x અક્ષ y અક્ષ સદિશ v જે છે એને ધન x અક્ષ સાથે આંતરેલો ખૂણો થીટા એનો આ ઘટક જો vx હોય અને આ ઘટક જો vy હોય તો આપણે એવું લખી શકીએ કે tan થીટા બરાબર vy by vx એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ vy by vx બરાબર tan ઇન્વર્સ vy ની કિંમત જુઓ તો 4 છે એટલે કે અહીંયા 4 અને અહીંયા 3 અને એના પરથી જે પણ એક કિંમત આવે બરાબર 4/3 tan ઇન્વર્સ 4/3 એટલે કે 1 પોઈન્ટ થશે tan ઇન્વર્સ 1.8 સમથિંગ જવાબ આવતો હશે અને તેનું નેચરલ tan માં તમારે જવાબ શોધવાનો બરાબર છે અને તે જવાબ થીટા બરાબર લગભગ 53 ડિગ્રી ની નજીક આવશે બરાબર છે 4/3 કરીને જે કંઈ આવતું હશે ગણતરી કરો તો 1.3333 અને આગળ આવશે જવાબ શોધો
થીટા એપ્રોક્સ એટલે એનો મતલબ શું કે t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય કેટલું 5 મીટર પર સેકન્ડ અને ધન x અક્ષ સાથે થીટા બરાબર 53 ડિગ્રી એપ્રોક્સિમેટલી 53 ડિગ્રી કોણ બનાવતી દિશામાં વેગ સદિશ હશે